તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આજે આપણે સવારે ઉઠ્યા છું, ખાવાનું છે અને બેરીનું આ હિરલ ફરો હોય સફરજન લઈ ના મોસંબી ખાય ને મારી ખાય વાગજો ખાલી. અને મારી મમ્મી સોલિયાલા બધા આ બેરીમાં નાવા જાય છે. આ બધું લુગડો ધોવાનું ચાલુ જો કરે અને આ હિરલ આમ જોજે છે એવું કરે હિરલ બાય ને હેડી આ બેરીઓ વાગ બોલ આ ના ખાધા હે અને હિરલ રખડાવવાનું જોજો. હું તને ખાઈને આમાં જાઉં બરાબર. તો ગાય તો જો ઘરમાં તો લાઇટે નહીં, અંધારું ગોટ છે બધું. ખાવું છે ઘરમાં તો અંધારું ગોટ છે. તો ગાય આપણે ખાઈને જવું છે ખેતરમાં, થોડું કામ છે ખેતરમાં જઈએ. અને હિરલ તો બાઈ જતી રહી. જો હિરલ તો તો ગાય આપણે ખાઈ બાઈને આવી ગયા હતા ખેતરમાં કામ ચાલુ હોય થોડું. વિજ્જો મારા પપ્પા ગગો અને આજે 4 જણા હા અને હું એ ખાઈને આવી ગયો હું. તો જો આ વિજ્જોને પારીઓ તોડો હા તો ગાય આપણે પારી તોરીએ તો નાખવાની બુલંગ કરવાની પછી કુંડી બનાવ. તો આજે ખેતરમાં કામ ચાલુ. જો આજ જો અંદર પાણી કાઢે જગે જો પાણી કાઢે મારા પપ્પાને અહીંયા સાફ કરે. અહીંયા કુંડી બનાવવાની. આ બધું ધોવાઈ જાય એટલે આ ખેતરમાં પાણી નહીં જતું એટલે અહીંથી આપણે અહીંયા માલ નાખીને માટી નાખીને પૂરણ કરીને એટલે કુંડી બનાવવાની. ના ઈટોને બધું હજી પલાળીને મેલ્યું. તો અહીંયા આપણે કુંડી બનાવવાની હા. અને જો નેક્સ્ટ એટલી ધોવાય અને આ વિજ્જોને પારીઓ તોરે હા. તો હું બતાવું નેકો જેવી ધોવાય હા. જો ખાલી આ નેક તો ઓછી પણ આ સાપર પાછળ એ બહુ ધોવાઈ ગઈ છે. નારિયેળ ગાય જો ખાલી છે ધોવાની. અહીંયા કુંડી હતો એ કુંડીના નેચે થઈને પાણી ને હરજો. જો આ નેક છે ધોવાની. જો આ ભૂંગળું અહીંયા નાખેલું હોય અને આ નેચે થઈને પાણી જાય. જો આખું ધોવાનું છે એવું હોલ થઈ ગયો મોટો. જો આ કુંડી આખી નેચે દબાઈ બે જઈએ એટલે હે ને આમાં કુંડીઓને એવું બનાવીએ. એમાં આપવા જે નોકરી જવાનું હતું પણ રજા પાડી એમને કે થોડું કામ હોય તો કુંડીને એવું બનાવી દઈએ એટલે પછી પાણી વાળતા હેરાન ના થવાય. કારણ કે પહેલાં આપણે એમ તો આ કુંડીથી પેલ બાજુમાં એક પેલ કુંડી રહી ને તો એ દેખાય. જોજો બતાવું તો એ આ કુંડી એ કન નેકરે છે અહીંયા બૂજ બંધ કરી એટલે પણ તો કન વચ્ચે પેન પેલો આસપાલો રહ્યો ને એ કન લાઈન ફાટેલી હા એટલે પાણી વધારે જાય છે. એટલે આપણે હે ને અહીંયા કુંડી બનાવીને અહીંયા ઢાળીઓ બનાવેલો છે આપણી વાડે એટલે થઈને ઢાળીમાં થઈને પેન થઈને પાછું ખેતરમાં પાછું પાણી લાવવાનું. એટલે થોડુંક કુંડીને એવું બનાવી દઈએ. વિજ્જોને બનાવો જો બધું તોરો પારીઓ કગોન બે કેવું રહે મજા આવી જાય. અને માપવાના જો બે પાણી કાઢે છો. આજ રજા પાડી લીધી છે સ્પેશિયલ કુંડી બનાવવા માટે. જો અહીંના રેડી હોય તો ભાઈ પેલો માલ બનાવવાનો થાય. તો ગાય હજુ આપણે કામ ચાલુ છે તો બરોબર કુંડી બનાવવાનું હજુ કામ પતી ગયું. હજુ અડધું બહુ બાકી ટીચવાનું ચાલુ આવે. આમાં આપવાને પેનથી કોકરા બોકરા ભરભાઈ નાખા જવા વિજ્જો ટીચર હોય બેઠો અને માધન હજી બે ઉભા રહ્યા અને ગગો ટીચર થોડું ટીચી નાખી આપણે. ચાલો હાથ ઉલ્યા ગાલ્યો કેમેરો આ ઓગરો તારો જો પેલા ઈટે બાર
આપણે કુંડી બનાવવાનું ચાલુ કરી દીધું જો કારીગર નહીં મારા પપ્પા એક આડી મારજો મેં કીધું તું હા બે કોરી એક આડી મારી દઈએ ને જેવું બનાવ્યું ખરું ખાલી પાણી જાય ભાઈ આપણે તો શું કેવું વિજય તારું આપણે ગમે તે કરે એટલે ખિલ્લાને બિલ્લા પાડી દેવા છે તમને ખબર નહીં પડતી રમતા હોય એવું લાગે નહીં હા એ તો પછી અમુક એવું રહે ને હાથથી ભર દે ધાર્યો તો ગાય આપણે બનાવતો તો કન કુંડી અને કુંડી થોડીક અત્તર થઈ છે અને અરે કંથેર વાગી તો હે ને ઈંટો થોડી ખૂટી હતી આપણે ઈંટો લેવા આવી ગયા જો આ માધો ગગો અને બીજું ભાઈ તોથી પારી પરથી ઈંટો કાઢે છે અહીંયા નાખે છે 100 નેનો છોકરો માધો 4 ઈંટો લે ગગો 5 વિજય 5 હું 100 બરાબર તો ગાય તમને એક વસ્તુ બતાવું બહુ પહેલાંનું જૂનું વસ્તુ બતાવું જો આ કૂવો કેટલો ઊંડો જો જો ખાલી કૂવામાં તો કશું દેખાતું નહીં બહુ ઊંડો કૂવો ગાય જ્યારે જા અંદર કબૂતર ને એવું આ ઝૂમ કર્યો તો કશું ભાઈ દેખાતું નહીં થોડું થોડું દેખો ને બહુ ઊંડો કૂવો હાર્યો બહુ પહેલાંનો છે પહેલાંમાં ફાઈટર ને બાઈટર બધું હતું પાણીનું અને ગાય જો આ પેપરો હો ચેવું ઉગ્યો હે અંદર કૂવાના અંદરમાં આ ઈંટોને એવું ચણેલું હોય ને પાડી મૂક્યું હોય જો પેલો વખરો કૂવો નાખો તૂટી જ ગયો હોય એટલે દિવાલ બહુ ખતરાવાળી ટેકો મેલાયો નહીં ઓય મને વાગી કંથેર તો ગાય જોઈ લો ગગાભાઈને ઈંટો લઈને જાય છે તો ગાય આપણે ઈંટો બીટો તો લઈ જઈએ આમાં કુંડીનું બહુ બાકી નહીં બરાબર એ માથે જાદે ઈંટો તો મળીએ થોડી વારમાં આપણે તો ગાય આપણે કુંડીનું કામ હે ને ખાસું હેડર નાખ્યું છે જો અમે આટલી ઈંટો લઈને આવ્યા બધા બરાબર અર્જુન બધા બે છે ને આમ બીજુભાઈ ગગો અને આપણે હે ને થનારા સરપંચ બરાબર હા થનારા લે આ આપણા કલોલ ટાવરથી માણસ લાવે સ્પેશિયલ કુંડી બનાવવા માટે બરાબર હમ 5 કરોડ દેંગે બરાબર એટલે સ્પેશિયલ આપણે ટાવરથી જ લાવ્યા છે આ કારીગરને જો ખાલી એનું કામ જોવો તમે એક નંબર તમારે ચાહે કુંડી બનાવી હોય ને તો આપણો કોન્ટેક્ટ કરી દેજો કશું હથિયાર લઈને નહીં આવતા ખાલી લેલું હાથ જ કાપ્યું છે જો ખાલી કનું બોલજો હાય ગાઈસ કહેજે હાય ગાઈસ એમ કહેજો આમ આમ કહે આમ કહે ઓરિજિનલ કારીગર હું હા લાવડો એ માલાલા ભાઈ હેડા તો ભાઈ જો ખાલી કુંડી તો જોરદાર મજબૂત બનાવી દીધી આપણો જો કુંડી બનાવી બરાબર અહીંથી પાણી સીધું આ જો અહીંયા આખી બનાવવાની અહીંથી એક ઈકન આવશે એટલે ઈકન એક બાકુ આમ રાખવાનું ને એક બાકુ આમ રાખવાનું બરાબર બે બાખો મેળ દેવાનો અને બે ઈંટો મેં જગ્યા રાખવાની બરાબર ભાઈ કારીગર જે માગે એમને આપો જો લાવજો લે ભાઈ હું આપું દેવું લે એ ઢોળતા નહીં ઉપર પારી બારી ધોવા જાય તો આવી બની તમારું ગોડે કોક બે સેટ કરી દઈએ આપણે પ્લાસ્ટર હા કમ્પ્લીટ હોય કોમ કમ્પ્લીટ હોય ને તમારું એક નંબર જો ખાલી કુંડી કુંડી મજબૂત બનાવવા હતું ચાલુ કોમ બની જાય એટલે જોજો હા તમે અમને કેવા માંગો અરે હું તમે એક્સપ્રેસ કહેવાય યાર તમે માટી બાટી નાખી ટનાટન એટલે આમ એવું અમારે એમ તો કે તમે આગળ વધો તમે આગળ વધો ખૂબ ખૂબ આભાર તમારો હા આટલું કામ કરી થેન્ક યુ તમારે તમારે કોમ કોઈ જરૂરત કહેજો પા અમે લઈ આવી બધી હા રેત લઈ આવો રેત તો અમે લઈ આવીએ 2 મિનિટ હા રીતના ફોન કરી દે ટ્રેક્ટર બહુ થઈ ગયું બા કાનું ટ્રેક્ટર બહુ કે ઓછી ના ના તા બે પોટો કરજો તો ટ્રેક્ટર પોટો કરજો હવે બધું આપણે કટુ લઈ જઈને અડધું કટુ પર લાવડે તો ભાઈ આપણે કારીગર એટલું પણ બરાબર
ને પા કારીગર કા થાય ને જતા રહે પા ઉભા થઈ મસાલા ખવડાવવાની ખાલી હવે મસાલા આપણે નહીં ખાતા યાર અરે આ કારીગર લઈ આવે મસાલો તો હાલ તમને જો કારીગર નો શું પૂતો મસાલા ખાયા ના ખાવાય ને ખાય જેવું બધું ખાવા દો ના હાલ લાગે અલે પણ પરવીનભાઈ ખાવા દા યાર બપોરના કેટલા વાગે કે બરાબર 2:19 યાર મસાલો ખાય ઓ જો ગાજ 2:19 થઈ ગયા લોક જ ખુલ્લી ગયું હું ટાઈમ બતાવે યાર તું कैसे लोगे यार તો જો ગાડી દેખો ને 2:19 મસાલો ખાવા અને આપણા કારીગર ખાતા બાતા નહીં પા હવારે એક જ વાર ચા પીને આવી જાય ને જો કરી કોમ પૂરું ના થાય તો ખાવાનું નહીં તમારે કોઈ જો છે કુંડી બુંડી બનાવી હોય એટલે એમનો તો આપણને કોન્ટેક્ટ કરી લેજો બરાબર આપણા કારીગર લઈને આવી જઈશું યાર જો એમનો 5 વર્ષનો એક્સપિરિયન્સ હા એક્સપેરિમેન્ટ એટલે અનુભવ હોય એટલો કેમેરો લઈને આવી જાય વિડિયો બનાવ એ ખોટું ભાઈ કારીગર ને અમે મોકલીએ પણ અમે વિડિયો બનાવવા અંગત નહીં આવીએ શું કેવું તમારે જરૂરત કહી દેજો ભાઈ યાર અમે બહુ તો મળે ખાઈ થોડી વાર રહી તો ગાઈઝ આપણે ફાઇનલી કુંડી બનાવી દીધી બરાબર કોમ પતી ગયું હોય હજુ કોનું થોડુંક નાખા રોડોને ઉપર અમે અને ગાઈઝ જો ખાલી કુંડી છે એ બનાવી કમેન્ટ કરજો જોરદાર બનાવી જો હવાના મત્તા આટલી લોબી કરી હા બરાબર એટલી પોરી કરી છે હા જો ગાઈઝ મજબૂત કુંડી બનાવી હા કુંડી આખી ફાઇનલી કમ્પ્લીટ આખી પતાવી દીધી બરાબર કનું અને ગાઈઝ બીજા તો ચાલે બે હરિયા આવીએ શેતમાં ઓટ મારવા એટલે તો જાય છે આમ ચોક લેબુડી બાજુ બીજું બેજો અને ગગો તો આપણે કુંડી બનાવી દીધી છે અમે જઈએ ઘેર હવાના કંટાળ્યા હતા તો ગાઈઝ આરે કોક મેઠા લેબરે કોક કરે હજો આ વિજ્યો આ હિરલ રમો હજો ચોન રમની આંખમાં હિરલ બટી આ વિજ્યો મેઠા લેબરે ગોડે ઉગતા થા ને ગયા લજે શું કરવાના લે અલે ઉગારીએ જો આલી પે નાવ ગણો હા તો થઈ રહ્યું લેબડા નામ બદલી નાખ્યું વેરી બોલ ના તું લે આવી છે તમે તું લે ભાઈ હિરલ તમ છે તમે આવ્યા તમે તો ગાજા વિજ્યો મેઠો લેબરો તોરો હા રોપા દખી ના યાર અને બે હરી હિરલ ને બે જણા આવ્યા હા પેલી તો તો ભાઈ જીયામાં ઘેર હવાના પેલું કુંડી બનાવતા હતા અમે બની જાય હજુ થોડું બાકી હે કાલે કાન બાકી હજુ કાલે હે ને સિમેન્ટ ને એવું થોડું લાવીને બહારથી થોડું નાખવાનું અંદર તરિયું નાખવાનું ખેતરમાંથી તો ઘરે આવતા રહેતા ઘરે આવી થોડું આપણે કોમ હતું ઇમરજન્સી એટલે બહાર જતો તો બિહાલ આપણે આવ્યા છે ઘેર બરોબર 12 વાગવા આવ્યા હા બરાબર 12 10 મિનિટ બાકી હા જો આ તો ઘડિયાળે બંધ થઈ જાય હું બતાવું 11:47 થઈશ બરાબર તો ગાઈઝ મળશું આપણે બીજા બ્લોગમાં તો બાય ગુડ નાઇટ